લચકો આવ્યો છે અને ચીકુરી વાળી છે તે ખાતર તો નાખીને આવ્યો છું અને ઘેર જઈએ એટલે મારા ઘેરથી જે કંટાળો લગાવશે ને કે હા ખાસે પાછો જોયો ઘેર એટલે તરત જ મને તબેલો બતાવશે અને તબેલામાં જઈને કે હા તાળ નાખો ડોને પોણી પો અને આ સોણ વાળો જેઠી મારે તો કંટાળો છે અને આ તબેલો મને તબેલા જેવો કરી નાખે એવું મારે તો ઘરવાળી કરે છે અને આવું કે પાછો ખોણ કરવો લાકડો આખો પાછો કરો પોણી ગરમ કરો અને ના વયનો વખો કરાવે અને પાછું ગરમ પાણી કરવાનું કે હે અને પાછું નાહવાનું આ કેટલું બધું મજૂરી આ જે આ બહેરોએ બોને હાથીની જેમ કોમ મન કરાવું છે અને આ ધોકણા જમવાનો આવ્યો છે તો કોણ બહેરોના ગુલામ થઈ રહેવું પડે છે નકર રોટલા ના કરી આલે કેટલા ડખા આપડે છે એટલે મારા હારું કોક આવતું દેખાય છે આ જુઓ તો ખરા કોક આવતો આલે હા મારા હારું આ તો લથડિયો ખાતા આવું છું મારા બે અરે ભૂઈના પડી છો અરે મારે ન તો પીવું મન પાયો રે બદલો દારૂ રો મેક અરે ભોજ પડી જાય ભોજ પડી અલ્યા ચલો પી આવ્યો છું ચલો પીધો શકે અરે शराबी को शराबी नहीं कहोगे तो मंदिर का पुजारी कहोगे બધી વાત બરોબર છે પણ ચોઈ પીને આવ્યો છું કે મારે પીવાનું તો ને તું મને મેલી નાહી ગયો અરે माँ कहती है बेटा सुधा लेकिन गब्बर दिया आएगा ये सब बरोबर था मार दिया जाए तो छोड़ दिया जाए बोल मेरे साथ क्या सलूक किया जाए चल मारा भाई बन હા પીધો છે મજા આવી મોજ પડી જાય અરે પીધો છે તીએ પીધો છે મીએ પીધો છે પણ શું કરવાનું છે આપણે મોજ કરવાની જિંદગી એકવીસ થી જીવવાની છે જો જીવવાની તો બરોબર છે પણ ચોઈ પીને આવ્યો આટલું બધું મી મને પાયું નહીં ને પેલું ગાયન નહીં બનાવ્યું હા અરે ભાઈ બંદી બોલાય ના હા અરે દોસ્તી તોડાય ના ये गीत છે એ બધું ગાવું પડે ગમત છીએ યાર હા ગમત હા મોર અરે દોસ્તી તોરાય ના ભાઈ બંદી તોરાય ના મારા ભગવાન હા મોર તારી તો વધારે પી ગયા મને પાયો નહીં ને મેલી જતા રહ્યા ના ના પાવાનો છે તું ગભરાઈ લેવા જો છે હું ગભરાઈ જવાનું છે તમે ગભરાઈ ના જશો મને મેલી તો જતો રહી યાર તું મારો ભાઈ બંચવા મોન જ છે યાર અરે મારો જીગર જાન યાર હું કહું છું હા બોલ ભાઈ તો પીને આવ્યો છો સાહેબ એટલો ને કાબુ મળે તો તને ભી પણ તો મને કોઈ નાખ્યો અલે આ તારી અલે હું કહું છું આ તો થઈ ગયો છે સારું ભાઈ જો છે પણ હપી તો તમે તો પકડી ગયા લઈ જવા પડશે મને એ કોણ પકડશે હા હેરો જો ભૂઈ ના પડો વિખોણ રાવતુજી દારૂ પી લખડે ખાતા ખાતા આવું જો તો ખરા દશા લાયા છો ઓની આ તો ખરા આ તો જો તો ખરા તારા તારા કરી દેજો કે તમે તારા કરી દેજો જો આ જો તો ખરા ધંધા મોડ્યા છે જે તો ભૂખે બહેરો મારે છે એવો નંદ સાજો કુટી આ જો દારૂ પીપી પિચકારીઓ કરે છે મારા
આ જુઓ તો ખરા ગોથા જે છે કે જે ગોથા ગોથા આ જે પાણી કોઈ અને કે તકતો પાણી લેવું કે જે આ હાલત ભાઈ તું યાર આ જુઓ કણ શું કરે આ જુઓ કણ આ વિનાશ કરવા બેઠા છે અલે યાર તમે બોલ બોલ કરશો ને ઘરની બરબાદી છે, બરબાદી એટલી. તમે બોલ બોલ કરો છો યાર શિવ છે આ બરબાદ થવા બેઠા છે અરે જુઓ કણ રામતુજી કોણ બરબાદી નો પણ છે આ બધો ગોબરજી જેવો હતું આ જુઓ કણ આમ તો ગોબરજી જેવો આમ ફોકો માગી આમ ફોકો માગી આ જુઓ કણ આ જુઓ કણ આ ચાંદતા દારૂ પીને કરી મારા જીવડો વાન તો કોઈ ગમનો કોઈ નિયમ જેવું છે કોઈ કોણ છે આ જુઓ કણ આ તો વચ્ચે આ ધંધા દે છે રો ઉપર આ તો કે વારો છે ને અમે આ દારૂ રેવા દે તો કોઈ લોરી કૂટવી નહીં એ તો બરબાદ થવાના પણ આપણને બેકાર બરબાદ કરી નાખતા નથી જવા દો મન તો અને કોઈક નિયમ બનાવવા પડી સપોઝ પણ જવું પડશે તાનો નો ધો પડશે આ નિયમ તો લાવવા પડશે કર કોને ઠોકી તું અરે શી ખબર ગોબરિયા જેવો હતું માર જો બે ત્રણ મણિયા ઠોચો યાર શું ખબર્યો હતું એ પેલું હરસ ને નવડું દુઃખ પર ખેતરમાં આવતો તો કચો આવતો તો બોલાતો નીચે ઠોક્યો તાણે ખબર્યા તાણે તમને ખબર નહીં એ કથા કરીએ ને કથા કરીએ આપણે રસ્તો કાઢવું પડશે આ તો ના ચાલે. ને કથા કરીએ ના ના અલ્યા જેઠાજી આથી લાય બારવા દે દે બધું શું કરવાનું તું વાન પાછું થઈ વાન ને બહાર જોઈજો વાનું બહુ બહુ બાબા ના હોય પછી માં વરસાદે પડે પાછો રોહિત ઓહો ગોબરજી આવો શું કરો છો આ વાર વારો છું એટલે આ વાળ કરો છો સાણી એટલે આ તમે ગમનો હમાતો હો ભોજો તો કશું ભરતા જ નહીં જોતા નહીં ગમનો માથા તો માનું મને માથા ખબર મને પીન ચોખ્ખો વચીન બરોબર આવું છું હા આવો તારું થોડું પર આવો ગોબરજી વાત લઈને આયા છે કે પીધેલા બીધેલા રોડ પર રોય છે ને હું વાત લઈને આયા છે બોલો આવો ગોબરજી એટલે આવો આવો રોમ રોમ બોલો બોલો એટલે ગમો છે નવા ને નવા નવું બને છે જોઈ છે દારૂ પીને ઉભા રોડો ઉપર ને ગમને આબુ ના ઝઘડા થાય છે યાર એવું છે ઓ એવું જ છે તારું કોણ હતું પાછું એવા એટલે પેલા વિઠોન રાવતુજી દારૂ પીને એટલું તો ફોન કર્યું તું ને એ તો હા. વાત જ થાય એવી નહીં ઈવન દારૂ આપો છે કોણ એ તો વાત કહું છું આ નિયમ લાવવો પડશે આપણે બધા ભેગા થઈને સરપંચ ની વાત કરવી પડશે સરપંચ જવું જ પડશે આ નિયમ નહીં લાવીએ તો આ જે વાત ધન છે એ બે છે ને એના હા. બે પીસી બીજાને પાસી ને બીજોને પાસી તો હા તો ગોમ આખું દારૂ થઈ જશે તા એક ચીન ગાડી પર તો આખું ગોમ હરગ ને આપણો ગોમમાં કોઈ ચોરીઓ નહીં આપે પાછી તારે આના નોમ ખરાબ ના થાય ગોમનું કઈ કેમ ખરાબ આ જો જુગાર રમાય પછી આ દારૂ પીવાય બીડીઓ પીવીને એનો છોકરો આ બધા નિયમો આપણા ગોમના ભેગા થઈને આગેવાનો નહીં થઈને પાડીએ ને સરપંચ બધા ભેગા થઈને બરોબર છે તો મોટા દખા ઉભા થયા હોય યાર અને યુવા પેઢી બધી વિનાશ ના માર્ગી છે તો કોક નિયમ નું રોજે હા હારું આ દારૂ જુગાર ના બીડીઓ પીવી છોકરો ને તમાકુ ને ગુટકા ને આ બધું ખવાય છે વાહ. એના માટે આપડે સરપંચ ભેગા થઈએ બરોબર હા બરોબર અને ભેગા થઈને એવાની વાત કરીએ અને સરપંચ જે નિર્ણય કરે અને જે એ બધા મીટિંગ કરીએ હા. અને પછી બધી ગોઠવણી પાકી કરીએ હા. અને પછી એ વિશે સરપંચ નું શું કેવું છે શું નિર્ણય છે એની વાતચીત કરીએ મીટિંગ કરી આપણા સરપંચ જઈને કહીએ પેલા મીટિંગ કરીએ અને સરપંચ જે મુદ્દો હોય ને એ બરોબર બધાને કરવું પડશે ગોમમાં દારૂ નું હા નિયમે કરવો પડે નિયમ તો કરવું જ પડશે ને અને સરપંચ ની વાત કરીએ એવાનું શું કેવું છે પરજી અરે રોહિતજી હું તમે તો વાર કાપતા હતા પણ તમે બોલાવવાનું કારણ શું ખબર છે હા અરે હું રોડ ઉપર જતો હતો ને ઈકન રાવતુજી અને વિઠો દારૂ પીને લથડીઓ ખાતા ખાતા આવતા હતા ને મારા પર પિચકારીઓ કરી હા આ મારા વિનાશ નું કારણ એટલે સરપંચ તો ખાટલામાં બેઠા છે ને એવા ઘેર તો આપડે આવી જ ગયા છીએ મૂલ્યો આઈ ગયું સરપંચ નું ઘર. તો પેલા ચિયા આવશે કોઈ ખબર નહીં પડતી કોમ છે એટલે આવતા છીએ આબા દો ઈવન જે કોમ છે કે છે ગોબરજી સરપંચ નું ઘર તો આવી ગયું. આ સરપંચ તો આવી ગયા. રોમ રોમ ગોબરજી બેહોત ખરા હા બેહીએ, બેહોત યાર આ મોકો રહ્યો આ બે ફોન કરો ફોનથી તમે વાતચીત કરો તાણે હક દક ની વાત કરો હું હક દખની વાત કરું યાર તમને તમ હું ખબર થયું નહીં? પાછું અરે તમે ખબર નહીં કોમની અલે હાલે મનુ ખબર પડે યાર અરે તમે જો તો ચોરે ચૌટે નેનો નેનો છોકરો દારૂ પીવી છે
અને આમાં હું રસ્તામાં જતો હતો ને રોડ ઉપર જતો હતો ને ખાતર પૂંખવા જતો હતો ટીકોરીમાં લચકામાં વિઠો રાવતુજી દારૂ પીને એવો લથડિયો ખોય પણ ઘરવાળો એ બધા હેરાન પરેશાન કરે છે એવું કર્યું છે? ઝઘડા ઝઘડા કેટલા થાય છે પછી તમે જોણતા જ નહીં એનો અલ્યા ચારના પિતા થઈ ગયા છે અરે. કિંગો ખોય છે ને ગુટકા ખોય છે ને જુગાર રમે છે ને બધું ખોય છે? બધા પ્રશ્નો કેવા બન્યા છે આ તમે તો ઊંઘતા રહો છો યાર અલ્યા નિયમ પણ જેવું તો કરો તમાર જેવા સમાચાર આલું તો આને મને ખબર પડે. આખા ગામમાં હું ફરતો થોડો કોઈ ફરી વળું? કોક નિયમ તો કરવો પડે કોક બંધારણ કરવું પડે કોક દંડની જોગવાઈ કરો યાર ગામની અંદર કાયદો કરવો પડે પછી તો. આ નિયમ કરવો પડે નિયમ કરવો આ છે. નિયમ કરો તો હા, જ તો ચલાવો. તમે કેમ કરો? તમે ક્યાં સરપંચ તમે છો મોટા તમે છો પણ તમે તમારે દંડનો ઉપયોગ કરો તમને ખબર તો છે. સરપંચ હું સર રોજી તમે તો સરપંચ માં બન્યા છો તમારે ખબર જ આવું બને છે સરપંચ નહીં બન્યા ને. છોકરો પિસ્તોલો સિગરેટ જુગાર ગુટકા બધું ખોઈ છે તમને ખબર પીવી પૈસો તો તમે અત્યાર સુધી ચા મૂક્યા છો? આઈ જવું પડે ને વહેલું. એ તમારે જવાબ જોવું પડે ગમમાં જઈને બધું અલ્યા પણ હું 24 કલાક હાજર હેનો હોય. દારૂ બંધ કરાવો પેલા બંધી કરો દારૂ હું તો થોડો કોઈ બદલે ઘેર ઘેર જઈને આમ જોવું તમાર જેવાઓને સમાચાર આલ દેવા પર ફટફટ આમ મીટિંગ કરો ગમમાં ગમ ભેગું કરો એ મીટિંગ કરો. હા મીટિંગ તો કર્યા ખરે પણ આ દારૂ પીને તો નેનો છોકરો મરી ગયો ને બધા આ બાઈઓ રોડવા મંડી છે અને ખબર છે તમને ખબર 20-25 નહીં છોકરો મરી ગયો તમને ખબર નહીં હું કેવું હું ના કેવું જો આપડે કેવા જઈએ છે એક બૈરો અવરો ચોટે છે આવડા ના ચોટે પણ નિયમ કરો કે કોક પણ એ બૈરાને ખબર બંધારણ કરો. પડતી ના બૈરાને ખબર નહીં પડતી કે આપણો ઘર વાળો દારૂ પીવા છે તો ના જવા દેવા એટલી ખબર નહીં પડતી. પણ બહેરાન તો કીધું ને એ કરતા પણ આપડે મોટા આગેવાનો ભેગા થઈએ ને અને વાત નાખીએ ને દંડની જોગવાઈ કરીએ ને હા એવી વાત સાચી દારૂ બંધી તમારી. કરીએ ને તો કોક ગોબરજી હા પોત માણસો ભેગા તો કરવા પડશે ને. હા ફરી જ પોત માનો છો હા હા આમ તમાર બેમાની ગામમાં હારા માણસો લાવો 2-4 લાવો 10 લાવો 20 લાવો 50 લાવો પણ બેમાની એકાદો બોલાવા જવું પડશે. હા આપડે એમ કરો કે હું તો આ રોહિતજી ને મોકલીએ તે મીઠાજી ને રાવતુજી ને બધા ભેગા કરે અને બોલે લઈને આવું રોહિતજી હા તમે બોલાવો છો. હો યાર બોલાવો છો. બોલાય ના આવો કે સરપંચ આ તો બંધારણ કરવાનું છે લાડવા છે બરોબર એટલે ભલ આવશે મોર થઈ જાય. એવું કેવું કોઈ અંતા તું તો ઓવા. આવશી નહીં પાછા હવે લાડવાનું કેવાનું લાડવાનું એટલે ઉના આવી ખાવા માટે કે જમણવાર છે લાડવા કર્યા સરપંચ ના ઘેર ઉના એમ કે હું કેવું કોઈ અંતા નહીં. ઓવા જો હારો. જતો આવું તાન. આમ ફટાફટ બોલાય હારું, હારું. આવો ફટાફટ બરોબર. એના. હારું, હારું. હાથમાં મોર આપણું કોમ પતી જવું જો આમ કાયદા કરી નાખે એટલે બલબલોની હવાને હરી જા. આમ બોલે ના આવું ઈઠા ના રાખતુજી ના વાહ જો સારું હવે તો આડિયા વાળા મોજ છો યાર અલે આઈડિયા ના કરું તો હું કરું આ તો ના મોને લાડવા કરવાનું કીધું ને એટલે લાલચથી આવશે મારી વાત ખાવામાં. આ રાય છે ને આ ના મોને તમારે જેવું કીધેલું એ તો મારા આઈડિયા કરવો પડે તાને આવું હોય કને વાત સાચી. ઇન્દમ નહીં મોકલે રોહિતજી ને બોલાવા વાત એ તો સાચી. મેં કીધું છે કે લાડવાનું કેજો એક મોર થઈ જાય વાત સાચી. નકર આ તો કોઈ ના કરે પાછા શું કર્યું છે પેલા હવે મીઠા શું કરવાનું છે કે તું કેમ કરીએ આપણે કે બોલ શું કરવું છે ગોબરિયા મારે કોઈ મારે આપણે આ ગોમરીઓ તો પણ એને કોક દવા કરવી પડશે તો ખબર નહીં ગોમરીઓ બહુ મારે હું હોય વીતા છે તો હોય બે ઠોચવા છે હોય માથામાં ઠોચવા હું યાર માથામાં બે ઠોચવા છે માથામાં માથું ફૂટી દવા લેવી પડશે લેવી પડશે મારે તો હોય કટર ઉપડી છે હોય ને આ બાજુ બે બાજુ અને એવું ઠોચ્યું હું ચક્કર સરીને ભૂઈ પડ્યા ખબર જ ના રહી કે કોને ઠોચ્યું છે
ભાઈ અમાર નહીં અમે કશું કર્યું નહીં વાત તો ધાર્યો લઈને અમને બી બહાર વળતો તો એટલે આવ્યો છું મને બી નહીં કોઈ રોહિત સરપંચ છે ને ઈવાન ઘેર લાડવા રાખ્યા દાળ ભાત ને જમણવારો છે તે બોલાયા છે તો મોન શું કે છો તાન સરપંચ નો ગેસ જમાડવાનો છે તાન હું છે રાપસુજી આ તો આપણો સમાચાર સારા આયા સમાચાર સિવાય આયા ક્યાં તો ખબર પડે નહીં આપડે હોતા તા એવું મળ્યું એટલે ખાવાનું હોતા હતા આપણા મન તો કઈ ચોકલાડવા આવું તો ખાવા થાય મને ખાધા નહીં દે તાર હું આ તો સરપંચ નું 12મું આવ્યું કે 13મું આવ્યું શું ખબર પડે હા આપડે મુવામાં વેઠાજી આવ્યું ખરું પણ લાડવા તો ખાવા થયું લાડવા આપડે હોતા ખાવા અને સમાચાર મને મોકલાયા છે તો પછી આપણે ખાવાનું કર્યું બસ બીજું કોઈ દફા તૂટવાની નહીં થઈ લેવાનું કીધું છે ઓહો અને મીઠા પેલા કમ્પ્લીટ થઈ જાય લાગુ ના જો તો મીઠો પીને આવ્યો છે એવું રાખતું જીમ બે ના લાગે અમે છો પીતા જ નહીં દારૂ એ નહીં તમારી આ છે 6 મહિના 9 દાડા છે દારૂ પીધા ઓકે હું રાવતુજી હા એ બરોબર છે પણ આપણે સરપંચ અમુક તો એવું લાગુ ના સરપંચ બોલવા નહીં તમારે બોલવા નહીં ના બોલે અમે તો જરી કે ના બોલે કશું બોલે હા એ તો યાર હા બોલો કોને મીટિંગ છે કે હું છે લાડવા દાળ ભાત બનાયા છે લાડવા છે અરે સોયો પરવીન બોનો આપડે એ હું છે તાન હા જવું પડશે તો હોતા તા એ મળ્યું ખાવાનું અરે આપણે અત્યારે પછી બોલવાનું તમે આટલી બે તમને થઈ જો પેલા ખાઈ લેવાનું લાડવા હોતા તા આપણે તો હોદવાનું ખાવાનું લાડવા નહીં યાર હું લેવા 500 પર પાછો નહીં પડવો આપણે તો હોતા ખાવાનું ગમે તો એ શેડો પાર ગમે તો હિમલા આપણો બે વન તો તું એટલે ખાય પેલા કમ્પ્લીટ થઈ જા સરપંચ ભાઈ છે તો કેમ માં કેમ ભેલા લાગે કમ્પ્લીટ થઈ તો વાત કહું તોજન કશું બોલતા ના ના બોલે અમે ના બોલે રોહિતી યાર ભગવાનને તોજન કશું ના બોલે યાર ભાઈ પત્રવાનું નહીં બોલે આપણે અરે મને ભી પાડી છે કે તું તો ખાઈ દેવા માટે તારો ખંચે નહીં યાર ખંચે તું યાર મને ઠોકે છે કે લોકો ખંચે શું કે ને આ યાર આગુ ના ચાલો સરપંચ સાહેબ રામ રામ હું શક્ય મજામાં સોકા રાતુજી બે હાલો સોકા બે હું પર છે કેટલા ભૂઈ બેજો બોલ દે હવે સંપન્ન એવું ના હોય આ તો બોલ દે એવું ના હોય તમારો અપમાન થાય પછી વાત થાય ગમો એક કામ કરો યાર રોહિતજી તમે હોય બેહો મીઠાજી પેન બે હારો હાથી હું કરું લ્યો પિતાજી તમે બેજો ખાટલા અપમાન ના કરે તમે બેજો મો ખાટલા લેમો ખાટલા હા મારું માથું ચરાઈ દી એવું લઈને આયા છે બધું મોટો હું કેવા રોહિતજી હા દહીં પાન શેટ મારા થી ઉઠાઈ ગયો આ તો કેવું ઓઢાય છે પણ જોત ખરા બોલશો ના ઈવાનું એ યાર તો બોલ કરી ના આવ્યો છું એવું કર્યું છે જોઈને ખબર છે આ લાલા તું કરે બધું કરે હા લાલા તો બધું કરાવું આપણે સરપંચ મુદ્દાની વાત કરો બધા ભેગા થઈ ગયા રાવતુજી રોહિતજી બધા. અને રોહિતજી તમને કાચા પોચા મોકલે તો આરે ના આવે એટલે તમને નહીં મોકલ્યા તા ખબર પડે છે ઓવા કોણ સા એ ભાઈ આ ઓન નોમું છે રોહિતજી હા ભાઈ કોમ કરો ને યાર હા બોલો હા ગોબરજી છે ગોબરજી શું ખબરીઓ લે અરે અહીંયા આપણે પેલા બાજુમાં રહેતા રાઈશું યાર હા બાજુમાં નહીં રહેતા રાઈશું યાર તમે યાર અમે સરપંચ ખબર પડશે તો આપણા ઉપર કાયા થઈ યાર આ હા તો પેલા રસ્તામાં મળે તો એ ખબરીઓ આને રાઈશું આ બોડામાં ઈટો માર આ ઈટો મે લેશે એ રોશન ભાઈ ઓય રાઈશું ભાઈ નહીં કાકો થાય કાકો છે કાકો છે કાકો આ તો ઈટો મે લેશે લોહી આવ્યું છે ભાઈ આ મણીયા હોય તો તું પૈસા પૈસા ને તો પત્તર રમે ને આ દારૂ પી સુધારવાનું કર બહેરો છોકરો હમું જો નકર તારે આખો વિનાશ થઈ જાય ઘરનો વિનાશ થઈ ગયો અમારે આખી જિંદગી વિનાશ જ જવાનું છે વિદેશ જવાનું છે મારે જો વિનાશમાં જવાનું છે એ તો રાત ખવાય પછી ઘરમાં જઈને વણી થવાય ગોબરજી હા
મારી વાત વાપરો બોલો રોહિતભાઈ હા તારે તે કોમ કરો યાર પેલું પેલા તો આ સેન્ટ હોટાય છે ને ઓન પાન તે જઈને મોટું તો રહી આવ દોરાવ પડે પાછું આનું તાન હોય મને નહીં રવાતું એવું છે તાન હોય રોજ સવારથી હોજ સુધી ગુલાબ રાખું છું ને આ સેન્ટ હોટાય છે ના હારું શેન્ટ તો તમને આજે જ વટવા મળ્યું લાડવાની લાડવા જેટલી વાત છે લાડવાનું કોઈ છે લાડવા તો હમણાં જીવતો ઘણા જીવત ચારા કરાવા છે તું મોટું તો રહી જાય મોટું જોડાવું પડશે ઓવા આ જોડાતા હેડો મુતાન પછી લાડવા જ છે હા તો કોઈ બે પછી હું સમજણ બધી પાડ દઉં છું સારું હું જોડાવતા આવ્યો હેડો જા કેટલી વાર છે લાડવાની એટલે આપણો હાથ તો ધોઈ લઈએ હેડો પછી હાથમાં તો ધોઈ રહ્યા છીએ અમે તો આ માર ધોવાની જરૂર નહીં મોટો થતા સીધ દો